નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આંકડાશાસ્ત્રમાં ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 4 લક્ષ જેની શરૂઆત કરી ચૂક્યા છે. જેના આગળના બે ભાગની અંદર જોયું, થોડોક સૈદ્ધાંતિક ભાગ હતો, બરાબર કે નહીં, જેમાં આપણે સૌપ્રથમ લક્ષને સમજવા માટેની કોશિશ કરી, થોડા ઘણા એના ઉદાહરણો જોયા, થોડુંક લાઈવ પ્રકારે પણ જોયું કે ભાઈ એક રમતની અંદર બનતા ઘટના કે બનાવ જે છે એની બાબતોમાં જરૂરી માત્રામાં પરિણામો જે છે મિસ થાય છે, આપણે કઈ રીતના તૈયાર કરી શકીએ છીએ એ અર્થે, એ બાબતથી, એટલે કે એવા હેતુથી આપણે આ પદ્ધતિ એટલે કે એક આવા લક્ષ નામની પદ્ધતિનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ કે એનો ઉપયોગ શીખવા જઈ રહ્યા છીએ. જેમાં પરિભાષિત શબ્દો, અમુક જરૂરી સૈદ્ધાંતિક બાબતો, વ્યાખ્યાઓ જેને આપણે ઉપયોગમાં લેવી પડશે, જેને કારણે એનો અભ્યાસ કરેલો હતો. એકવાર નજર ફેરવીએ તો ખાસ કરીને વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક રેખા, બરાબર કે નહીં, અંતરાલની અંદર વાત કરીએ તો સમવૃત્ત અંતરાલ, વિવૃત અંતરાલ, પછી સમવૃત્ત વિવૃત અંતરાલ અને વિવૃત સમવૃત્ત અંતરાલ, બરાબર કે નહીં. આ રીતે આપણે બધી પ્રકારની પદ રચનાઓ શબ્દ સાથે જોઈ ગયા, શીખી ગયા અને જાણી પણ ગયા. હવે છેલ્લે તમે જોયું હતું કે ભાઈ માનાંક સ્વરૂપ, માનાંકની વ્યાખ્યાયિત પદ રચના જોઈ હતી, જેમાં ખાસ કે ભાઈ માનાંક જે છે એ ઋણ કે ધન સંખ્યાને માનાંક દ્વારા આપણે ધન સંખ્યા સ્વરૂપથી દર્શાવીએ છીએ, એના વ્યાખ્યાયિત પદ રચનામાં જોઈ ચૂક્યા છો. હજુ આગળ લક્ષ જે છે એને અનુસરવા, જાણવા માટે આપણે થોડા પ્રકારના સ્વરૂપો જાણવા પડશે જે લક્ષની અંદર નિર્મિત પામેલા છે. કઈ રીતે શું છે આપણે જાણીશું. મુખ્ય વસ્તુ ઉપયોગ કરીએ તો શા માટે, ખાસ કરીને તો અહીં એકદમ સરળ ને સાદી ભાષામાં કોઈ ચોક્કસ ઉદાહરણને હર વખતે તમારે તમારા મગજમાં લાવવું જોઈએ. સરળ એટલા માટે કે જ્યારે પણ આપણે કોઈ બીજગણિતના શબ્દોને કે અજ્ઞાત રાશિઓને, કિંમતોને જ્યારે આપણે લઈએ છીએ ગણતરીમાં, ત્યારે એ વસ્તુઓ થોડાક સમય માટે એ કાલ્પનિકતા દર્શાવતી હોય એવું રજૂ થાય છે, તો એને આપણું મગજ સીધું એક્સેપ્ટ નહીં જ કરી શકે. ધારો કે એક સેવા શબ્દ બોલીએ છીએ, ધારો કે YSTUVW, બરાબર, તો એની જગ્યાએ આપણે ફક્ત લેટર દેખાય છે, એ ખરેખર છે શું એ આપણે સ્વીકારી શકતા જ નથી, બરાબર. એને કારણે આપણું માઇન્ડ આગળના પદ તરફ જઈ શકતું નથી, આગળની પ્રક્રિયાઓ વિચારી શકતું નથી. તો છેલ્લે જે ઉદાહરણો આપણે લીધેલા હતા, ક્રિકેટ મેચ હોય, ફૂટબોલ હોય, અધરવાઇઝ કોઈ પણ ગેમ હોય, અથવા તો ભાઈ ચાલો રોડ ઉપર થયેલો અકસ્માત છે એનો વિડીયો ફૂટેજ તમે જોયેલો હતો, અધરવાઇઝ ઘણા બધા જો બનાવો બનતા હોય છે, ભાઈ રેલવે ટ્રેક ઉપર એવા આકસ્મિક બનાવો બની જતા હોય છે. કોઈ વ્યક્તિ ટ્રેક ઉપર જે છે અચાનક જ માની લો કે નીંદરમાં ચાલતો ટ્રેક ઉપર ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો અને ધીમી એવી ગતિએ, એકદમ ધીમી ગતિએ ટ્રેન ચાલુ થઈ અને ચાલવા માંડી, બરાબર. તો હવે આવા સંજોગોમાં માની લો કે વ્યક્તિ જે છે, બરાબર, એની પરિસ્થિતિ શું થાય એના ફૂટેજ તમે જોયેલા હોય, પણ આ બધી જ ઘટનાઓની ફૂટેજ રચના એટલે કે વિડીયોની અંદર માની લો કે તમે વચ્ચેથી ચોક્કસ ભાગ જે છે એ જોવાનું ચૂકી ગયા, અથવા તો તમારી સામે એ વસ્તુ બની રહી છે પરંતુ ચોક્કસ ભાગ એ તમને વિડીયો જે દ્વારા દેખાણો નહીં, બની ગયો છે પણ દેખાણો નહીં. તો કહેવાનો મતલબ એવો છે કે મૂલ્ય છે, હકીકતમાં વાસ્તવિકમાંથી આ મૂલ્ય છે, પરંતુ એ આપણને મળતું નથી કોઈ ચોક્કસ વિધેય દ્વારા, કોઈ ચોક્કસ આપણી પાસે રહેલા સૂત્ર કે પદ્ધતિઓ દ્વારા. તો અહીંયા મૂલ્ય રહેલું છે એ કઈ રીતે પ્રાપ્ત કરવું, તો એના માટે વાસ્તવિક સંખ્યાઓનો આપણે ઉપયોગ કરવો પડશે, વાસ્તવિક સંખ્યાઓનો સહારો લેવો પડશે, એની મદદથી આપણે આ કામ ઉકેલી શકશે. અને જો વાસ્તવિક સંખ્યાનો ઉપયોગ કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ સ્વરૂપ જે છે કોઈ ધારણ કરશે, એક આપણે નિશ્ચિત સ્વરૂપ આપશે, એને અનુસરીએ તો આપણી આ વચ્ચેની મિસ થયેલી કિંમતો હોઈ શકે, ખૂટતી કિંમતો હોઈ શકે, અથવા આપણી જરૂરી છે એવી કિંમતો, અથવા તો એની અંદર રહેલી કે છુપાયેલી કિંમતો પણ જાણી શકીએ છીએ. એના માટે અહીં એક પ્રકારનું સ્વરૂપ કે માળખું જાણવું જ રહ્યું. જેમ ભાઈ કોઈ એક રમત રમીએ છીએ તો એક માળખું હોય, એના નિયમ હોય, સિદ્ધાંત હોય. રમત પછી ઇન્ડોર હોય તો ભલે, આઉટડોર હોય તો ભલે, બરાબર. કોઈ કાર્ય કરીએ છીએ તો કાર્યના કોઈ નિયમ હોય જ, બરાબર, એનું એક માળખું હોય. તો એ જ રીતે આપણે શું કરીએ છીએ ભાઈ, અહીંયા એક નવું માળખું જોવા જઈ રહ્યા છે, બરાબર કે નહીં, સમજવા પણ જઈ રહ્યા છે. તો મગજમાં યાદ શું રાખશે, તો કઈ વચ્ચેની નજીકની કિંમતો, ખૂબ જ નજીકની કિંમતો પ્રાપ્ય કઈ રીતે કરવી અને એને કઈ રીતે દર્શાવવી, બરાબર. એના માટે આપણે સ્વરૂપમાં પહેલા તો આધાર લીધો તો અંતરાલનો, કોઈ ચોક્કસ કિંમત
ની બે બિંદુઓ રચના વચ્ચે રહેલી કિંમતનો સમૂહ, જે અંતરાલ છે, જે વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ વગેરે વગેરે, બરોબર. અને એના સ્વરૂપ હતા અંતરાલમાં ભાઈ ચોક્કસ કિંમતોમાં સંવૃત હોય, વિવૃત હોય, સંવૃત વિવૃત કે વિવૃત સંવૃત પણ હોય. એ બધી વસ્તુને ધ્યાનમાં લેશો તો તમારી અભ્યાસની આ સફર એકદમ સરળ રહેશે. તો એ બધી વસ્તુઓ તમે યાદ કરીને આવ્યા છો. ચલો એનો જ ઉપયોગ કરીને જો આપણે આગળ વધીએ છીએ. અહીં લક્ષની પ્રાપ્ય થતી કિંમતો એને કયા સ્વરૂપમાં લેવી, દર્શાવી અને એ જે કિંમતો છે એ શું છે એ જાણીએ. તો અત્યારે પ્રકરણ નંબર 4 લક્ષ સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ. ચલો જે કિંમતો આપણે લેવાના છીએ, દર્શાવવાના છીએ એ વાસ્તવિક કિંમત કોઈ બીજ તરીકે હશે, અજ્ઞાત કિંમત તરીકે ધારણા લેશું, પણ એને દર્શાવીશું કઈ રીતે? તો એક તો સામીપ્ય સ્વરૂપ, બીજું માનાંક સ્વરૂપ અને ત્રીજું અંતરાલ સ્વરૂપ. શબ્દને જ પરખમાં લઈએ, ઓળખીએ. સામીપ્ય સ્વરૂપ, સ્વરૂપ તો ઓળખો છો, સ્વરૂપ એટલે તો બરોબર એ જાણો છો, એની આપણે કઈ વ્યાખ્યા કે વિશ્લેષણની આવશ્યકતા નથી. પરંતુ આગળ છે સામીપ્ય. ચલો સામીપ્ય એટલે શું? તો તમે કહી શકો ચોક્કસથી કે ખૂબ જ નજીક હોય તેવું, નજીક જતું હોય તેવું, નજીક આવતું હોય, દર્શાવાતું હોય તેવું, એને કહેશું સામીપ્ય. બરોબર કે નહીં? ચલો તો એવું જ સ્વરૂપ કે જે કિંમતોની ખૂબ જ નજીક હોય, જે કિંમત આપણે ઈચ્છીએ છીએ એવી કિંમતો પ્રાપ્ય કરવા માટે કે એની એકદમ સરેરાશ કિંમતોથી એ મૂલ્ય નજીક જઈ રહ્યા હોય તે પ્રકાર. તો એવું સ્વરૂપ આપણને આપશે. તમે છેલ્લે જાણ્યું હતું કે ભાઈ જે પેલી સ્લાઇડો જોઈ હતી એમાં સેકન્ડોના ભાગની સ્લાઇડ જે ચૂકાઈ ગઈ છે એના માટે પહેલા અને પછીની સ્લાઇડનો આપણે આધાર લઈએ તો જાણી શકીએ કે વચ્ચે શું બનાવ બન્યો હશે. બરોબર. તો એ જ રીતે અહીં આ સામીપ્ય સ્વરૂપ દ્વારા પણ કિંમતો જે છે નજીકની સરેરાશ કિંમતો દ્વારા આપણે મેળવી શકીએ છીએ, અંદાજ લઈ શકીએ છીએ. પછી માનાંક સ્વરૂપ જે તમે જોઈ ગયા છો, શીખી ગયા છો, એનો સીધો આપણે ઉપયોગ કરશી. અને એ જ રીતે અંતરાલ સ્વરૂપ, તો અંતરાલ સ્વરૂપે તમે જાણી ગયા છો કે ભાઈ ચોક્કસ બે બિંદુઓ વચ્ચેનો સમૂહ દર્શાવે છે. જે તમે માનાંક સ્વરૂપથી લેશો, સામીપ્યથી લેશો કે અંતરાલથી લેશો તો એ આવશે. જેનો પ્રકાર હતો અંતરાલનો કે ભાઈ સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ વગેરે. તો જેવો અહીં ઉપયોગ હશે એ પ્રમાણે આપણે આગળ વધીશું. સૌથી પહેલા સામીપ્ય લઈએ. તો સામીપ્ય સ્વરૂપ માટે પહેલા ચોક્કસ લેટરોની ધારણા કરીએ છીએ અને એને વ્યાખ્યાયિત કરી છે ખાસ. બરોબર. આપણી પાસે કઈ આધાર તો હોવો જોઈએ. આધાર નથી તો આપણે કોઈની ધારણા કરી તો એ ધારણાને પહેલા વ્યાખ્યાયિત કરવું પડશે. બરોબર. એને ડિફાઇન કરવું આવશ્યક છે તો જ એને સ્વરૂપમાં લઈ જઈ શકશે. હવે એના માટે એક નાનકડું ઉદાહરણ લઈએ. ચલો કે ભાઈ આપણી પાસે કોઈ વસ્તુ હોય તો એ વસ્તુ કેવી હોય, શું હોય, એનું નામ શું હોય, એનો ઉપયોગ શું હોય, આ રીતનું એક કોઈ ઉદાહરણ આપણે લઈએ છીએ. તમે અત્યારે તમારી પાસે જે છે એવા સાધનોમાંથી ઉદાહરણ લ્યો તો ચલો કદાચ અત્યારે લખી રહેલા છે બધા વ્યક્તિના હાથમાં પેન હોય, પેન્સિલ હોય, આ હોઈ શકે. તો પેન જે છે બરોબર એને આપણે નામ આપી દીધું પેન, રૂપ, રંગ, આકાર બધું આપી દીધું છે. ઉપયોગ શું કરે? લખે છે, એના દ્વારા લખી શકાય છે, હા બરોબર. પરંતુ એ આખે આખું એક માળખું સ્વરૂપ ધરાવે છે. રિફિલ હોઈ શકે છે, એની અંદર ઇન્ક ફિલ થયેલી હોય છે, પોઈન્ટ હોય છે લખવા માટે, બરોબર કે નહીં? ચલો એને આપણે ગ્રીપ આપેલી છે, ગ્રીપ દ્વારા એને વ્યવસ્થિત સ્મૂધ રીતે પકડ આપી અને લખી શકીએ છીએ, બરોબર કે નહીં? તો આ જે પ્રક્રિયા થાય છે એ કોઈ એક સ્વરૂપ દ્વારા આપણે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ, એને નામ આપીએ છીએ. પણ હવે જેને જોઈ શકતા નથી, બરોબર છે, જેને સીધી સીધી કિંમતો આપણે જાણી પણ શકતા નથી, એના માટે નામ શું આપવું, એને કઈ રીતે બોલાવવા? તો એને અજ્ઞાતતાથી બોલાવીએ તો અજ્ઞાતને કંઈક નામ આપીએ તો ધારો કે લેટર A to Z માંથી કોઈ પણ આપી શકાતા હોય છે તો એનો જ કોઈ સહારો લેશું, બરોબર છે. જેમ કે ભાઈ અહીં સામીપ્ય દર્શાવવા માટે ધારો કે A, સ્મોલ a જે R નો સભ્ય હોય, વાસ્તવિક સંખ્યા ગણ R માંથી લીધેલો હોય તો A belongs to R છે, એ આપણે કિંમતો લેશું. માની લો કે ભાઈ તમે તમારા ફ્રેન્ડ સાથે કોઈ નાનકડી જેને કંઈ બીજબાની એટલે કે પાર્ટીમાં ગયા છો, બરાબર, અને આ પાર્ટી જે છે બની શકે ભાઈ સોલ્જરી ટાઈપની આવી શકે, અથવા તો ભાઈ મિત્ર છે અને પાર્ટી આપી દીધી પણ છેલ્લે માની લો કે રૂપિયા ઘટ્યા તો તમારો મિત્ર પાર્ટી ભલે આપે પણ એની પાસે રૂપિયા ઘટ્યા તો એ કદાચ ધારી શકે તમારા ખીચામાં સમથિંગ રૂપીસ છે, તો એની ધારણા કેટલા રૂપિયા હોઈ શકે તો એ જાણતો નથી. એના માટે શું કરશે, કોઈ અજ્ઞાત કિંમત એના મગજમાં ધારશે. તો આ ધારણા એ કયા આધારે લીધી, તો કે આપણા ચલણને આધારે. ચલો હવે એમ કે આના ખીચામાં 3 રૂપિયાનો સિક્કો હોય તો શક્ય નથી,
બરોબર કે નહીં? એમ કે આના સિક્કાની અંદર ઇન્ડિયન કરન્સી પ્રમાણે કે 50નો સિક્કો હોય એના સિક્કાઓ જે છે એની પૈકી તો એ શક્ય જ નથી, બરોબર? તો એ જ વસ્તુ એ કઈ કિંમતો ધારશે અને જે કિંમતો ધારે છે કઈ કિંમત ધારણ કરી શકે છે. કોઈ વ્યક્તિ જે છે એ આપણી પાસે રૂપિયા છે એવું ધારે છે તો એ કઈ સંખ્યાઓમાંથી ધારશે. ફોર એક્ઝામ્પલ ભાઈ રૂપિયો, બરોબર, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા ના ચલણ તરીકે, એટલે ભારતની અંદર જે ચલણ ચાલે છે એની અંદરથી ધારશે અને એની કોઈ કિંમતો લેશે. 2ની નોટ, 5ની નોટ, 10ની, 2000ની નોટ, 200ની નોટ, 100ની નોટ વગેરે, બરોબર? આ બધી નોટ ભેગી કરીને જેટલું ચલણ જે તેનું ભેગું કરીને રૂપિયો બનશે ટોટલ, આમ એ તમારા ખીચામાં હોય એવી સંખ્યાઓ ધારી શકે છે. તો વિચારો અહીંયા એને શું ધાર્યું, કેટલામાંથી ધાર્યું? તો કે ભારતીય ચલણની જે નોટ છે, સિક્કાઓ છે એ પૈકી એને ધારણા કરી હોય એની બહાર જઈ શકતો નથી. તો એવું જ અહીંયા આપણે જ્યારે સામીપ્ય સ્વરૂપ કોઈ કિંમતથી દર્શાવવું છે તો આ કિંમત લેવી ક્યાંથી ભાઈ? તો કે વાસ્તવિક સંખ્યાઓ ગણ R માંથી. કારણ કે આપણે આગળ જોઈ ગયા હતા વાસ્તવિક રેખા, વાસ્તવિક બિંદુઓ ધારણ કરે છે વગેરે વગેરે, બરોબર? તો અહીં સીધો ઉપયોગ કરીએ તો અહીંયા કોઈ હું A ધારું છું પણ આ A કેવો હશે, એની સંખ્યા કઈ હશે, બરોબર? તો એ વાસ્તવિક સંખ્યા ગણ R ની કિંમતો હશે. તો એ વાસ્તવિક સંખ્યા પણ થાય, બરોબર છે? તો A belongs to R છે. તો એને સમાવતા એટલે એનો મતલબ કે એ કોઈ એક કિંમત છે અને એ કિંમત જે છે એ આવી જાય એનો મતલબ કે આપણે જ્યાં ઉપયોગમાં લેવી છે એ ઉપયોગમાં બને, એનો ઉપયોગ થાય એ રીતમાં, એ અર્થમાં એને સમાવતા વિવૃત અંતરાલને એનું સામીપ્ય કહેવાશે. હવે આને એકદમ સરળતાથી સમજીએ કે ભાઈ એ જે કિંમત ધારણ કરે છે એ કિંમત એના સમૂહમાં કેવા અંતરાલમાં? તો કે વિવૃત અંતરાલમાં. તમે જાણો છો સવૃત અને વિવૃત. તો વિવૃત અંતરાલ એટલે તો કે ચોક્કસ બે બિંદુઓ, પહેલું અને છેલ્લું, આ બે બિંદુઓ સિવાયના એની વચ્ચે આવતી તમામ કિંમતો, બરોબર? તો એની વચ્ચે આવતી તમામ કિંમતોમાં કોણ આવી જતું હોય? એ આવી જતો હોય તો એનું સામીપ્ય કહેવાય. ચલો તો એ અંતરાલ સ્વરૂપ જે દર્શાવીશું એને એનું સામીપ્ય કહેશું. માની લો કે પેલું ઉદાહરણ રિપીટ કરીએ. ભારતની અંદર જે નાણાકીય ચલણ છે તે તો રૂપિયાનો સિક્કો લઈએ, 50 પૈસા, 25 પૈસા, રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, બરોબર કે નહીં? 20, 50, 100, 200, 500 અને 2000 ની નોટ. તો જો આ આખો ચલણનો સમૂહ થઈ ગયો. હવે આ ચલણની અંદર, બરોબર, પહેલું અને છેલ્લું તો કે 25 પૈસા અને 2000 ની નોટ, આ બે જે છે એ છેડા થઈ ગયા. એ નહીં પણ એની સિવાય એની અંદર આવતા હોય તેવા. તો એ શું થઈ ગયું? તો કે એ થઈ ગયો વિવૃત અંતરાલ અને એનો સમૂહ. તો એ સમૂહની અંદર તમારી ધારેલી કિંમત આવી જતી હોય તો એને આપણે કહેશું સામીપ્યતા. કોની સામીપ્યતા? તો કે જે ચલ કિંમત ધારી છે તે કોણ ધાર્યું તો એનું સામીપ્ય કહેવાશે. જો વિદ્યાર્થી મિત્રો આની પહેલા પણ મેં કીધું તો એક ઉદાહરણ યાદ રાખી લો તો એકદમ સરળ રહેશે. કોઈ ઘટના, કોઈ બનાવ, બરોબર છે? પહેલી જ ફૂટબોલ વાળી ઘટના યાદ રાખવી હોય તો તમારી પાસે શરૂઆતની પહેલી સ્લાઇડ, પહેલો સીન અને છેલ્લો સીન, આ બે સીન બને છે, બરોબર? એ નહીં પરંતુ એની વચ્ચે જે ઘટનાઓના સીન, સ્લાઇડ બની હતી બધી, એ સ્લાઇડ, બરોબર, એ આપણા માટે થઈ ગયો વિવૃત અંતરાલ. અને એ અંતરાલની અંદર આપણી કોઈ કિંમત, નિશ્ચિત કિંમત જે ખોવાયેલી હતી, નિશ્ચયેલી હતી કિંમત એ સમાવિષ્ટ હશે, બરોબર કે નહીં? તો ચોક્કસ સમય માટે એ આપણે શું કરી શકીએ છીએ? આગળ પાછળની કિંમતો એટલે કે સમૂહ એ અંતરાલનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ. તો જો હવે આ સ્વરૂપ કે માળખું ધીમે ધીમે મગજમાં ઉતરતું હશે. કારણ શું? તો કે હવે એને સ્વરૂપમાં લઈ જઈએ છીએ તો ત્યાં પહેલા એ કોણ હતું, આર કોણ હતું, અંતરાલ કોણ, વિવૃત અંતરાલ કોણ, સામીપ્ય કોણ, આ બધા પ્રશ્નો હતા. એનું હવે ધીમે ધીમે નિરાકરણ લાવતા જઈએ છીએ અને આ વસ્તુ તમને અત્યારે સમજવા પણ આવી ગઈ. ચલો હવે આગળ વધીએ. તો એનું ડેલ્ટા સામીપ્ય. હવે સાહેબ એક તો માન ભેગું થયું, ત્યાં વળી આનો ડેલ્ટા ક્યાંથી આવી ગયો? ઠ જેવો, બરોબર, ભલે ગયો. એને આપણે ડેલ્ટાથી ઓળખીએ છીએ. તો ખાલી નામથી મતલબ રાખીએ થોડીક વાર માટે. નવો વ્યક્તિ આવ્યો હોય, અજાણ્યો હોય તો આપણે શું કરીએ? નામથી જાણીએ, પછી ધીમે ધીમે શું કરીએ? પરિચય કેળવીએ. તો એવું જ કરશે અહીંયા. એને તો ઓળખતા થઈ ગયા છે પણ એનું ડેલ્ટા સામીપ્ય તો જો તો શું? એને સમાવતા વિવૃત અંતરાલને એનું સામીપ્ય કહે છે. તો આ વિવૃત અંતરાલને એનું સામીપ્ય કહેવામાં આવ્યું હતું. એનું સામીપ્ય પણ કોને? તો કે વિવૃત અંતરાલને. તો એનું ડેલ્ટા સામીપ્ય, તો એનું સામીપ્ય કોણ હતું? વિવૃત અંતરાલ. તો આ કોણ આવી ગયો ભાઈ? ડેલ્ટા એ અંતરાલ. જો તો આગળ વધીએ તો હમણાં પૂરેપૂરો ખ્યાલ આવશે. જો A belongs to R, ચલો આ વ્યાખ્યાયિત પદ આગળ વ્યાખ્યાયિત રચના થઈ મુજબ આગળ વધે છે. અને ડેલ્ટા
એ અનઋણ વાસ્તવિક સંખ્યા હોય એટલે ક્યારે ઋણ હોય, અઋણ હોય એટલે કે સંપૂર્ણ ધન હોય એટલે કે તમારી ધારેલી કિંમત, અને આ અંતરાલ એ બંને એટલે કે a અને ડેલ્ટા વાસ્તવિક હોય અને અનઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ કોણ એવું જો આવે કે માઈનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા. તો કહેવાનો મતલબ એવો કે તમારી ધારેલી કિંમતમાંથી વિસ્તારની ડેલ્ટા કિંમતને બાદ કરો કે એમાં ઉમેરો અને જે કિંમતો નો સમૂહ બને એ સમૂહ એટલે કોણ વિવૃત અંતરાલ ને એનું ડેલ્ટા સામીપ્ય કહેવાય. હવે આમ સર સમજાઈ ગયું પણ ખબર નથી પડતી a માઈનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા. ચલો આના માટે આપણે પેલી સ્લાઇડ એકવાર ફરીથી યાદ કરી લઈએ, અથવા તો યાદ હોય પેલું વર્તુળ દોર્યું હતું, વર્તુળમાં આપણે બહુકોણીય દોર્યા હતા બરોબર. તો આ બહુકોણીય મૂલ્યની વાત કરીએ તો એનું શરૂઆતનું અને છેવાડાનું અંત્યનું બરોબર છે બે મૂલ્ય બે કિંમત જે છે એની વચ્ચેનો પૂરેપૂરો સમૂહ. એ રીતે પેલી મેચ દ્વારા ફૂટબોલ મેચ દ્વારા બનેલી સ્લાઇડ રચના બરોબર. એમાં પહેલી સ્લાઇડ અને છેલ્લી સ્લાઇડ બરોબર. તો પહેલી સ્લાઇડમાં કિંમતમાં ઘટાડો, છેલ્લી સ્લાઇડમાં કિંમતમાં વધારો તેનાથી વધુ નહીં હોય અને છેલ્લી સ્લાઇડ તેનાથી ઓછું નહીં હોય. તો આ અંતરાલ આ સ્વરૂપ બરોબર એનું ડેલ્ટા સામીપ્ય કહે છે. તો આપણે જે બફરિંગ થતો હતો એ સમય શોધવો હતો, એ સમય દરમિયાન બોલની પરિસ્થિતિ શું હતી એ જાણવી હતી એટલે કિંમત કે પરિણામ શોધવું હતું. તો આપણે એક સમૂહનો આધાર લીધો, પહેલી સ્લાઇડ થી લઈ અને છેલ્લી સ્લાઇડ, તો એક અંતરાલ થઈ ગયો a માઈનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા બરોબર. હવે એની વચ્ચે આપણી કિંમત છુપાયેલી છે હા, તો એનું ડેલ્ટા સામીપ્ય કહેશું. શા માટે કહેશું? તો કે એની નજીક જ ક્યાંક આપણને કિંમત મળશે, એની નજીક જ આપણને ક્યાંક કિંમત મળશે બરોબર. હવે જો આપણે દેશી વ્યવહારમાં આવું કરતા હોય છે અથવા સાંભળતા હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિ એડ્રેસ કરતા હોય તો ફલાણું 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 ઠીકડું કંઈક ગમે કહેતા હશે બરોબર કે નહીં, આની સામે આની બાજુમાં વગેરે વગેરે. પણ એક્ઝેક્ટ ત્યાં હોય એવું ફિક્સ ક્યારેક જ બનતું હોય છે. જો લેન્ડમાર્ક આપી દઈએ તો, નિશ્ચિત સ્થળ જ આપી દઈએ તો એડ્રેસ તો પરફેક્ટ જ આપતા હોય છે, લખતા હોય છે. પણ માની લો કે રસ્તે ચાલીને કોઈ આવતા વ્યક્તિ એડ્રેસ પૂછે તો હવે શું કરીએ છીએ, આપણા માઇન્ડમાં જે લેન્ડમાર્ક હોય છે એની આસપાસ ક્યાંક બતાવી તો એ વસ્તુની આસપાસ હશે જ બરોબર કે નહીં. તમારી સ્કૂલનું તમારે એડ્રેસ આપવું છે બરોબર, તો શું કરશો, આજુબાજુના લેન્ડમાર્ક જે છે એનો ઉપયોગ કરશો અને એની વચ્ચે જ ક્યાંક તમારા સ્કૂલનું સ્થાન હશે બરોબર કે નહીં. તો એ પણ ઉદાહરણ થઈ ગયું બરોબર. બે લેન્ડમાર્ક લઈ લો બરોબર, એક તો મુખ્ય મથક અને આજુબાજુમાં રહેલું કોઈ બીજું એક સેન્ટર કે જે બની શકે કોઈ કાફે હોય, કોઈ હોટેલ હોય, અથવા કોઈ શોપિંગ સેન્ટર હોય, અથવા તો કે હોસ્પિટલ વગેરે એવા કોઈ પણ લેન્ડમાર્ક લઈ લો બરોબર. અને મુખ્ય વિસ્તાર કયા વિસ્તારમાં આવેલું છે, એરિયામાં આવેલું છે, તો આ બે જે છે એની વચ્ચે તમે દર્શાવેલું સ્થળ હશે, એની બહાર હશે નહીં. તો એ કિંમત એની શું થઈ, નજીક થઈ, સામીપ્ય થઈ, એટલા માટે બોલાશે સામીપ્ય. તો હવે તમને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે કે સામીપ્ય શું છે. તો કે નજીકની કિંમતો જે દર્શાવવામાં આવે છે એવો એક સમૂહ ચોક્કસ, અને નજીકની કિંમત કોને જોઈએ છે તો કે આપણે જે પરિણામ મેળવ્યું છે એને જ. તો એને ડેલ્ટાનું સામીપ્ય તરીકે લેવામાં આવશે કે a નું ડેલ્ટા સામીપ્ય કહેશું. તો તેને n કૌંસમાં વિવૃત અંતરાલમાં a ડેલ્ટા વડે દર્શાવાય છે. કેનો મતલબ એવો કે a નું ડેલ્ટા સામીપ્ય બોલાશે શું આને, a નું ડેલ્ટા સામીપ્ય વડે દર્શાવાય છે. તો હવે આને ગુણધર્મના રીતે લખીએ તો જેમ કે a નું ડેલ્ટા સામીપ્ય છે બરોબર, એનો વિસ્તાર આપણે ગણ સ્વરૂપે ના ગુણધર્મ સ્વરૂપે લખીએ તો x જ્યાં a માઈનસ ડેલ્ટા લેસ ધેન x, x એ કોણ વાસ્તવિક સંખ્યા, તો a પ્લસ ડેલ્ટા સુધી જશે. પણ જો બેનો સમાવેશ ન થતો એટલે વિવૃત અંતરાલ જો ઓર ઇક્વલ ટુ નથી આપ્યા, બેની વચ્ચે જ કીધું છે અને x એ તમારો વાસ્તવિક સંખ્યા ગણ r છે. તો આપણે જે કિંમત શોધવી છે, જે પરિણામ જોઈએ છે એ આ બંનેની વચ્ચે હશે. સિમ્પલ આટલું. જે પરિણામ જોઈએ છે એ કોઈ ચોક્કસ સમૂહમાં છે અને ચોક્કસ સમૂહ પૈકી પહેલા અને છેલ્લા એટલે કે શરૂઆતના અને અંત્ય બિંદુની વચ્ચે જ છે. આને આપણે લક્ષ માટે ટેક્સ્ટબુકની ભાષામાં કે આંકડાશાસ્ત્રની ભાષામાં લઈ જઈએ તો સામીપ્ય બોલશે. શું કહેશું, સામીપ્ય બરોબર. અને જે કિંમત છે એનું એ વિસ્તારનું સામીપ્ય થાય છે, એટલા માટે એનું ડેલ્ટા સામીપ્ય. યાદ રાખવા માટે લખાણ માટે તો સૈદ્ધાંતિક વાક્ય રચના જેવી છે, એના માટે આ લક્ષી બેઠે બેઠું. ચલો નેક્સ્ટ, x જ્યાં માનાંકમાં x માઈનસ a લેસ ધેન ડેલ્ટા હોય તો આને માનાંક સ્વરૂપે દર્શાવી શકાય છે. તો x એ વાસ્તવિક સંખ્યા ગણમાંથી જ હશે, એનો સભ્ય હશે
માનાંકમાં x માઇનસ a શું દર્શાવે છે તો કે વિસ્તાર જે છે ને તમારો x કિંમત બરોબર છે એ કિંમતમાંથી તમારી જરૂરી કિંમત સામીપ્ય કિંમત લેવી છે એને બાદ કરો ને જે વિસ્તાર બને બરોબર એ ડેલ્ટા કરતા ઓછો હશે નાનો હશે શું કામ ડેલ્ટા એ ખુદ પોતે વિસ્તાર છે તો વિસ્તારની અંદર હોય તો અંદર રહેલી કિંમત એક વિસ્તાર કરતા તો નાની જશે ચલો હવે આગળ એના પછીનો પોઈન્ટ સમજીએ એનું ડેલ્ટા સામીપ્યને જુદી જુદી રીતે દર્શાવી શકાય છે એનું ડેલ્ટા સામીપ્ય લઈએ તો ખરી પણ એને અલગ અલગ રીતે દર્શાવી શકાય જેમ કે ત્રણ સ્વરૂપ છે તો પહેલું સામીપ્ય સ્વરૂપ બીજું માનાંક સ્વરૂપ અને ત્રીજું અંતરાળ સ્વરૂપ એમાંથી પહેલું લઈએ સામીપ્ય સ્વરૂપ તો n કૌંસમાં a અને ડેલ્ટા તો આને બોલાશે a નું ડેલ્ટા સામીપ્ય હવે નોંધ કરી લેશો યાદ રાખશો કેમ કે આપણે આ સમજણ માટે હતું અથવા તો વ્યાખ્યાયિત પ્રશ્ન રૂપે લખવાનું થાય તો હતું પણ ગાણિતિક પ્રક્રિયામાં જઈએ અને સ્વરૂપ દર્શાવવાનું થાય તો હવે આ આવશે અહીંયા ગાણિતિક પ્રક્રિયા આવશે કહેવાનો મતલબ કે દાખલાઓ અહીંયા આવશે આ સ્વરૂપથી દર્શાવવાના થશે તો પહેલું a નું ડેલ્ટા સામીપ્ય બીજું માનાંક તો x - a માનાંકમાં લેસ ધેન ડેલ્ટા ત્રીજું અંતરાળ સ્વરૂપ જેમાં a - ડેલ્ટા થી a પ્લસ ડેલ્ટા વિરુદ્ધ અંતરાળમાં તો ત્રણેય વસ્તુ આપણે અહીંયા શીખી ગયા જાણી ગયા અને સમજી ગયા જો તો a - ડેલ્ટા a પ્લસ ડેલ્ટા અંતરાળમાં છે જ માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા છે જ અને ખુદ પોતે સામીપ્ય a નું ડેલ્ટા સામીપ્ય n સ્વરૂપે ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો આ સ્વરૂપની ગાણિતિક પ્રક્રિયાઓ તરફ આગળ વધીશું હવે આપણે સામીપ્ય સ્વરૂપ અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપની ગણતરીના દાખલાઓ સાથે મળીએ ત્યાં સુધી આવજો